પોલીસે આરોપીઓ પાસેથી કુલ 11 મોબાઈલ ફોન, એક ટેમ્પો વાહન જપ્ત કર્યું છે, જેની કુલ કિંમત લગભગ 2.92 લાખ રૂપિયા થાય છે. અથવા પોલીસે એમેઝોન કુરિયરના પાર્સલમાંથી મોબાઈલ ચોરતી ટોળકીને ઝડપી પાડી છે. રાજેશ બ્રિજ બિહારી અગ્રવાલ, જે કરંટ સિસ્ટમના નામથી એમેઝોન અને ફ્લિપકાર્ટ પર મોબાઈલ હેન્ડસેટ વેચે છે, તેમણે 17 એપ્રિલથી 31 મે દરમિયાન 109 મોબાઈલ ફોન પાર્સલ દ્વારા મોકલ્યા હતા. જોકે તેમાંથી માત્ર 95 મોબાઈલ જ એમેઝોન સેન્ટર પર પહોંચ્યા હતા. 14 મોબાઈલ ફોન ચોરાઈ ગયા હોવાની ફરિયાદ ઓગસ્ટ મહિનામાં દાખલ કરવામાં આવી હતી. પોલીસ પેટ્રોલિંગ દરમિયાન નાનપુરા વિસ્તારમાંથી મોહમ્મદ અલ્તાફ ગુલામ હુસૈન શેખને ચોરાયેલા મોબાઈલ ફોન સાથે ઝડપી પાડવામાં આવ્યો હતો. તેની પાસેથી 5 મોબાઈલ ફોન મળી આવ્યા હતા, જેની મૂળ કિંમત ₹1.61 લાખ હતી. પોલીસ પૂછતાછમાં જાણવા મળ્યું કે એમેઝોન કુરિયર સર્વિસમાં કામ કરતા ભૌતિક મિસ્ત્રી સલમાન શેખ, આયુષ પટેલ, જાવેદ સૈયદ અને સમીર સાથે મળીને પાર્સલમાંથી મોબાઈલ ફોન ચોરી કરતા હતા અને તેમને વેચતા હતા. અથવા પોલીસે આ તમામ આરોપીઓ પાસેથી 11 મોબાઈલ ફોન, ટેબ્લેટ અને ટેમ્પો વાહન જપ્ત કર્યા છે.